નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપના જ માનીતા અને પોતિકા કાર્યક્રમ સ્માર્ટ ગૃહિણીમાં. મિત્રો, પોતિકા એટલા માટે કીધું કારણ કે હવે આ કાર્યક્રમ દરેક ગૃહિણીનો પોતાનો કાર્યક્રમ બની ગયો છે. અહીંયા આવીને તે પોતાની વાતો મુક્ત રીતે રજૂ કરી શકે છે. સામાન્ય જ્ઞાનના સવાલના જવાબ આપીને પોતાનું જ્ઞાન દર્શાવી શકે છે અને અવનવી રમતો રમીને હળવી ફૂલ બની શકે છે. તો થઈ ગયો ને દરેક ગૃહિણીનો પોતાનો કાર્યક્રમ સ્માર્ટ ગૃહિણી. મિત્રો, આ કાર્યક્રમમાં અમે દર વખતે અવનવી વાતો લાવીએ છીએ અને નવી બે ગૃહિણીઓ લાવીએ છીએ, જેની સાથે આપણે વાતો પણ કરીએ છીએ અને રમત પણ રમીએ છીએ. અને આજે આપણે વાતો કરવાની છે સ્ત્રીના આત્મસંરક્ષણની. અને એ વાતો કરતાં કરતાં આજે આપણે રમવાની છે આપણી બે ગૃહિણીઓ જોડે રમતો. તો ચાલો આ બે ગૃહિણીઓનો પરિચય કેળવી લઈએ. અત્યારે આપણી સાથે છે શિવાનીબેન પાઠક અને જયંતીબેન મુખર્જી. શિવાનીબેન, અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ ધન્યવાદ. શિવાનીબેન, આપના વિશે અમારા દર્શક મિત્રોને થોડોક પરિચય આપશો? હું હાલમાં તો ગૃહિણી છું, પણ એ પહેલાં દૂરદર્શન અને બીજા બધા ઘણા મોડલિંગ અસાઇનમેન્ટ મેં કરેલા છે. અને અત્યારે હું ખૂબ ખુશ છું મારા પરિવાર સાથે. મારા પરિવારમાં છે મારા હસબન્ડ નાગેશ પાઠક અને મારો 7 વર્ષનો દીકરો નંદન પાઠક. મિત્રો, આપણી સાથે બીજા ગૃહિણી છે જયંતીબેન મુખર્જી. જયંતીબેન, આપનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. जयंती बेन, अपना विषय हमारा दर्शक मित्रों ने थोड़ा परिचय आपशो? मैं जयंती मुखर्जी और मैं ऐसे तो एक प्रोफेशनल सिंगर છું અને સ્ટેજ ઉપર પરફોર્મન્સ આપું છું. ઘરમાં પણ ક્લાસ ચાલે છે મારા સંગીત. અત્યારે મારા ઘરમાં ક્લાસ ચાલે છે સંગીતના. અને સાથે મારા હસબન્ડ છે, મારી 2 છોકરીઓ છે અને બંને મારા સાસ સસરા પણ છે સાથે જ, પણ સાથે નથી રહેતા, આજુબાજુ જ રહે છે એ લોકો. અને સાથે સાથે એમ તો હું દિલથી તો એક પાકી ગૃહિણી કહેલાય એવું છે. સાચી વાત છે જયંતીબેન તમારી. અને તમે ખૂબ જ સારું સિંગિંગ કરો છો એવું અમે જાણ્યું પણ છે અને સાંભળ્યું પણ છે તમારું સિંગિંગ ઘણા બધા શોમાં. તો આજે અમે તમારો થોડુંક બેનિફિટ તો લઈશું અહીંયા કે અમારી બધી ગૃહિણીઓને, અમારા બધા જ વ્યુઅર્સને તમારું ગીત તો તમારે સંભળાવવું જ પડશે. પણ આપણે ગીત સાંભળીએ, બધી વાતો કરીએ, પહેલાં થોડી રમત પણ શરૂ કરી દઈએ. શું કેવું છે ગૃહિણીઓ તમારું? થોડી વાતો સાથે રમત પણ શરૂ કરી દઈએ. તો શરૂ કરીએ આપણો પ્રથમ રાઉન્ડ, જ્ઞાન સાથે ગમ્મતનો રાઉન્ડ. જયંતીબેન, શિવાનીબેન, આ રાઉન્ડમાં હું તમને કેટલાક સવાલ પૂછીશ. તમારે એના જવાબ આપવાના છે. ખૂબ જ સરળ સવાલ છે, બરાબર છે? તમારે એના જવાબ આપવાના છે. જે ગૃહિણી સૌથી વધારે સવાલના જવાબ આપશે તે બની જશે આજના રાઉન્ડની વિજેતા. અને જો તમને કોઈ સવાલનો જવાબ ન આવડે તો તમે એને પાસ કહી શકો છો. તૈયાર છો તમે? બિલકુલ. ઓકે, થેન્ક યુ. સેમ ટુ યુ. ગૃહિણીઓ, તમે તૈયાર છો આપણા આજના સવાલોને જાણવા માટે? તમે પણ ઘરે બેસીને આના જવાબ આપી શકો છો. જાતે ને જાતે જાણી લો કે તમે પણ કેટલા જ્ઞાની છો. શિવાનીબેન, આપણો પ્રથમ સવાલ છે આપના માટે. અમદાવાદની સૌથી જૂની કોલેજ કઈ છે? ગુજરાત કોલેજ. એકદમ સાચો જવાબ. જયંતીબેન, હવે આપનો વારો છે. હાલમાં જ ગુજરાતમાં જાહેર થયેલા 7 જિલ્લામાંથી કોઈ પણ 3 જિલ્લાના નામ આપો. પાસ. ઓકે. જયંતીબેનને આ સવાલનો જવાબ નથી આવડ્યો. આપણે શિવાનીબેનને પૂછી લઈએ. શિવાનીબેન, તમને આઈડિયા છે? નો, પાસ. તમને પણ આઈડિયા નથી? કંઈ વાંધો નહીં, હું જ તમને જવાબ આપી દઉં છું. આપણા 3 જિલ્લા છે અરવલ્લી, દેવભૂમિ દ્વારકા અને મહીસાગર. ગુડ. એ વાંધો નહીં. હવેનો સવાલ છે શિવાનીબેન તમારા માટે. સુરત કઈ નદી કિનારે વસેલું શહેર છે? વાપી. નહીં, સોરી, તમે એકવાર કહી દીધું એટલે તમારો ટાઈમ જતો રહ્યો. વાપી નહીં, પરંતુ તાપી. રાઈટ. ઓકે. જયંતીબેન, તમારો વારો છે. જૂનાગઢમાં કયું રાષ્ટ્રીય અભયારણ્ય જોવા મળે છે? કન્ફ્યુઝન. કંઈ નહીં, માઇન્ડમાં જે ચાલતું હોય એ કહી દો. રાઈટ યા રોંગ? પાસ. ઓકે. શિવાનીબેન, અગેન તમારા ઉપર આવે છે ગીર અભયારણ્ય. સાસણ ગીર. સાચું જ છે, સાસણ ગીર. શિવાનીબેન, તમારા માટે છે. 4 વેદમાંથી 3 વેદના નામ આપો. સામવેદ, યજુર્વેદ, ઋગ્વેદ. એકદમ સાચો જવાબ છે. જયંતીબેન, આપનો વારો છે. શ્રીમતી ઇન્દિરા ગાંધીને બીજા કયા નામથી ઓળખાય છે? નો આઈડિયા. ઓકે. શિવાનીબેન? પાસ. યાદ હતું પણ ત્યાં નીકળી ગયું છે. તમને પણ એવું થઈ છે. પ્રિયદર્શિની. રાઈટ. યા. ઓકે. શિવાનીબેન, તમારા માટે સવાલ છે. 2013 ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ થઈ હતી તે ફિલ્મનું નામ આપો. હમણાં જે લેટેસ્ટ એ ગુજરાતી ફિલ્મ છે ધ રોડ.
ધ ગુડ રોડ. ધ ગુડ રોડ. હા, સાચો જવાબ છે તમારો. થોડુંક કન્ફ્યુઝન હતું પણ ચાલે, એટલું તો આપણે ચલાવી લઈએ. બરાબર છે. જયંતિબેન તમારો વારો છે. મૂળભૂત રંગોના નામ આપો. રેડ, બ્લેક. તમે થોડાક સાચા છો, થોડાક ખોટા છો, પણ તમને હું જ કહી દઉં છું. રેડ, યલો એન્ડ બ્લુ. લાલ, પીળો અને વાદળી. એમાંથી આપણે બીજા ઘણા બધા કલર્સ બનાવી શકીએ છીએ. બરાબર છે. શિવાનીબેન, ગુજરાતમાં 7 નદીનું સંગમ થાય છે, ત્યાં એક પ્રસિદ્ધ મેળો ભરાય છે. તમારે મેળાનું નામ કહેવાનું છે. તરણેતર? ના, તરણેતર નહીં, વૌઠાનો. અચ્છા. તરણેતરનો મેળો પણ છે, પણ એ બીજી જગ્યાએ થાય છે. જ્યારે 7 નદીનો સંગમ થાય છે ત્યાં આગળ વૌઠાનો મેળો થાય છે. જયંતિબેન, દૂધમાં કયું વિટામિન નથી હોતું? વિટામિન ડી. વિટામિન ડી નું વિટામિન સી. વિટામિન સી નથી હોતું, કારણ કે વિટામિન સી ખાટું હોય છે અને દૂધમાં ખટાશ ભળે તો સ્વાભાવિક છે કે દૂધ ફાટી જાય. કઈ વાંધો નહીં, તમે ટ્રાય કર્યો. આટલા બધા સવાલના જવાબ આપવાનું એ જ મોટી વાત છે. અને ઘણી વખત એવું થતું હોય છે કે આપણને બધા સવાલના જવાબ આવડતા હોય પણ ઓન ધ સ્પોટ આપણને યાદ નથી આવતા હોતા. અને આ રાઉન્ડના વિજેતા બને છે શિવાનીબેન પાઠક. શિવાનીબેન, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. જયંતિબેન, હજી આપણે ઘણી બધી રમતો રમવાની છે. બરાબર. દર્શક મિત્રો, જયંતિબેન અને શિવાનીબેન જોડે રમવાની તો બહુ મજા આવે છે, પણ આ રમતને આપણે અહીંયા એક નાનકડો બ્રેક આપવો પડશે. તો ફરી મળીએ વિરામ બાદ. ગૃહિણીઓ, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે સ્માર્ટ ગૃહિણી કાર્યક્રમમાં. આપણી સાથે છે શિવાનીબેન અને જયંતિબેન. શિવાનીબેન, જયંતિબેન, અત્યારે એક સ્ત્રીઓની વાત કરીએ તો આજના હમણાં થોડાક સમયથી એવું થઈ ગયું છે ને કે સ્ત્રીઓને કે બાળકીઓને ક્યાંય એકલા બહાર જવું હોય ને તો બહુ અઘરું થઈ ગયું છે. કારણ કે અત્યારે કોઈને પ્રિડિક્ટ કરવા બહુ અઘરા થઈ ગયા છે કે કોના માઇન્ડમાં શું ચાલે છે. તો તમે તો એઝ અ પ્રોફેશન તમારે તો ઘણું બધું બહાર રહેવાનું થતું હોય છે. તો તમે અમારી ગૃહિણીઓને કોઈ ટિપ્સ આપવા માગશો કે જ્યારે બહાર નીકળે તો સેલ્ફ ડિફેન્સ માટે એમણે શું પગલાં લેવા જોઈએ કે કોઈની જોડે વાતચીત કરવામાં શું તકેદારી રાખવી જોઈએ? પહેલી બાબત એ છે કે જે અંદરથી જે અવાજ આવે આ સુનવાનું. બરાબર છે. એમ કે અંદરથી ખબર પડી જાય છે કે સામેવાલા એ કેવી રીતે તમને જોए છે. पहली बात तो ये है कि आपको उसी में आपको पता चल जाता है कि आपको उससे कितना डिस्टेंस मेंटेन करना है. दूसरी बात ये कि अनजाने लोगों के साथ जितना हो सके कम इंटरेक्शन करना है, जितना डिस्टेंस मेंटेन कर सके. और तीसरी बात ये है कि अनजाने लोगों को कभी भी अपना फ़ोन नंबर नहीं देना है. अपने फ़ोन नंबर का हमारे प्रोफेशन में तो फ़ोन नंबर बहुत एक्सचेंज होता है, तो उसमें થોડું ધ્યાન રાખવું જોઈએ કે ફોન નંબર કોઈને આપી દેવું નહીં. શિવાનીબેન, તમારું શું કહેવું? હું માનું છું કે અત્યારે સેલ્ફ ડિફેન્સના બહુ બધા ક્લાસીસ ચાલે છે, જુડો, કરાટે. તો આજકાલ છોકરાઓ કરે એવું જરૂર નથી, છોકરોને તો ખાસ અત્યારે મોકલવા જ જોઈએ એવું માનું છું. આવી નાની નાની વાતો તો કરતા રહીશું, પણ અત્યારે સમય છે ગેમ રમવાનો. શિવાનીબેન, જયંતિબેન, તમે તૈયાર છો ગેમ રમવા માટે? બિલકુલ. હું તમને આ ગેમ વિશે થોડીક માહિતી આપી દઉં. તમે જરા કન્ફ્યુઝ થતા હશો કે અહીંયા પ્લેટ પડી છે, ચાકુ પડ્યું છે, દૂધી પડી છે, મારે કરવાનું શું છે? તમારે અહીંયા સિમ્પલી દૂધીના પીસ કરવાના છે અને પછી એમાંથી સ્ટાર બનાવવાના છે. ઓકે. આપણે ઘરે દૂધીનું શાક તો ઇઝીલી બનાવી દઈએ છીએ, પણ આજે અહીંયા દૂધીમાંથી સ્ટાર બનાવવાના છે. આ ગેમ આપણે વારાફરતી રમીશું. શિવાનીબેન, લાસ્ટ રાઉન્ડમાં તમે વિજેતા હતા, એટલે આ ગેમ આપણે તમારાથી શરૂ કરીએ. તમને 1 મિનિટનો સમય આપવામાં આવશે અને તમે 1 મિનિટમાં દૂધીમાંથી કેટલા સ્ટાર બનાવી શકો છો એ અમે જોઈએ છીએ. રેડી છો? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. શિવાનીબેન, થોડી ઝડપ કરવી પડશે. બરાબર નથી.
થોડુંક સ્ટારને રિલેટેડ આવશે તો પણ ચાલશે, પણ જરાક સ્ટાર જેવું લાગવું જોઈએ. આ એક થોડો તૂટલો ફૂટલો સ્ટાર. બેન ટાઈમ પૂરો થવા આવ્યો છે. એન્ડ સ્ટોપ. જોઈએ શિવાની બેને કેટલા સ્ટાર બનાવ્યા છે. પ્લેટ સાથે આપી દો, વાંધો નહીં. શિવાની બેન 1 સ્ટાર બનાવી શક્યા છે એટલે આપણે એમને થોડુંક માન આપીએ કે ચલો બરાબર છે, પણ બીજા સ્ટારમાં એ થોડુંક જ કામ કરી શક્યા છે, એટલે કે શિવાની બેનનો સ્કોર થાય છે 1 સ્ટાર. જયંતીબેન કેટલા સ્ટાર બનાવે છે? જયંતીબેન રેડી છો? હા બિલકુલ. 1 થી વધારે સ્ટાર બનાવવાનું છે ને જયંતીબેન? હા. ઓકે, રેડી જયંતીબેન? ઓકે, યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. સ્ટાર જેવું લાગે છે, સ્ટાર નથી આ. ઘણો પ્રયત્ન થયો છે. જયંતીબેનની સ્પીડ પણ ખૂબ જ સરસ છે, એમણે 1 સ્ટાર બનાવી દીધો છે. વેરી ગુડ. સ્ટાર જરા તૂટી ગયો જયંતીબેન. કેમ કે પેલો તારો ખરે ને સમટાઈમ્સ. થોડીક ઝડપ રાખો જયંતીબેન, તમે હા મેં જીતી જ ગયા છે. મારી હાથ હવે ચાલતું નથી એવું લાગે છે મને. એક બની ગયો એટલે સેફ થઈ ગયા કે હવે વાંધો નહીં. જીતી ગયા છે. એન્ડ જયંતીબેન સ્ટોપ. સ્ટોપ. ગુડ. તમારી પ્લેટ આપી દેજો મને. ખૂબ જ સરસ મિત્રો, જયંતીબેને 2 સ્ટાર બનાવી દીધા છે અને 1 સ્ટાર આપણા શિવાનીબેને કીધું ને ખરી ગયો છે. પણ એનીવેઝ આ રમતમાં જીતે છે જયંતીબેન. થેન્ક યુ જયંતીબેન ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. એક રાઉન્ડ જીતી ગયા. જયંતીબેન આપણે એક નવી ગેમ શરૂ કરીએ ને એ પહેલાં એક સરસ મજાનું તમે સુંદર ગીત સંભળાવો ને એવું અમારી બધી ગૃહિણીઓ કહે છે ત્યાં બેઠા બેઠા. બિલકુલ સંભળાવી દેશો? એક બહુ સરસ મજાનું આશાજીના ગાયેલા એક ગીત છે જેમાં આજ આ લાઈફના જે મૂળ છે આ ગીતમાં કંઈક છે, એટલા માટે આ ગીત મને બહુ ગમે છે, એટલા માટે સમથિંગ મીનિંગફુલ. વેરી મીનિંગફુલ. ઓકે. आगे भी जाने न तू, पीछे भी जाने न तू, जो भी है बस यही एक पल है. आगे भी जाने न तू, पीछे भी जाने जो भी है बस यही. થેન્ક યુ સો મચ. ખૂબ જ સરસ જયંતીબેન, તમારો વોઇસ એટલો સરસ છે ને કે એમ જ થતું હતું કે તમે જે ગાય જ જાઓ ને અમે સાંભળ્યા જ જઈએ. ખરેખર તમારો અવાજ ખૂબ જ સુંદર છે અને તમે જે કીધું કે મિનિંગ છે આ ગીતમાં, એ ખરેખર એક મિનિંગ છે જ આ ગીતમાં. ખરેખર જયંતીબેન અમારી ગૃહિણીઓને તો આજે બહુ મજા પડી જશે, કારણ કે અમને તો નવી નવી વાતો જાણવા મળે છે ઘરે જ બેસીને. આપણે આવી વાતો કરતા રહીશું, પણ એ પહેલાં ફરી એક નવી રમત રમી લઈએ અને આ વખતે બંનેને ચાન્સ જીતવાનો. અત્યારે બંને ઇક્વલ ચાલી રહ્યા છો. ઓકે દર્શક મિત્રો, જયંતીબેન અને શિવાનીબેન જોડે આપણે બહુ બધી વાતો કરવાની છે, પણ એ પહેલાં એક નવી રમત રમી લઈએ. તો ચલો ફટાફટ જાણી લઈએ કે આ રમતમાં શું છે. શિવાનીબેન, જયંતીબેન, તમને એવું થાય છે ઘણી વખત કે સાલું ખોટા મોટા બની ગયા, એના કરતાં નાના હતા એ દોડીને સ્કૂલે જતા હતા, રિસેસ પડે એટલે નાસ્તો કરવાનો, બેનપણી જોડે રમવાનું, એવું બધું યાદ આવે છે? હા બિલકુલ. અને હમણાં અમારા બાળકો બંનેના નાના છે, અમે એમની સાથે રમીએ પણ છીએ. અચ્છા રમીએ છીએ. અને એમને ભણાવો છો ખરા? બિલકુલ, અમે જ ભણાવીએ છીએ. અચ્છા તમે જ ભણાવો છો? તો ચલો બાળકો આજે જોઈ લઈએ કે મમ્મીઓ કેવું ભણાવે છે. આજે તમારી એક્ઝામ છે. તમે નાના હતા ત્યારે કક્કો તો સ્કૂલમાં ભણ્યા છો, કક્કો બારાકડી, બરાબર? તો આજે તમારે 1 મિનિટની અંદર તમને અહીંયા પેન અને પેપર આપ્યા છે, એમાં કક્કો લખવાનો છે.
પણ આડો નહીં હો, એક જ આમ ક્રમમાં જવો જોઈએ. તો પછી જે આવે એ લખવાનું. હું નહીં કહું તમને. બરાબર છે? તૈયાર છો? તમે હિન્દીમાં પણ લખી શકો છો, ગુજરાતીમાં પણ લખી શકો છો. હું તમને 1 મિનિટનો સમય આપીશ. ઓકે? અને બંને જણે સાથે લખવાનું શરૂ કરવાનું છે. ગૃહિણીઓ તમે ઘરે રેડી છો? તમે પણ યાદ કરવા માંડો કક્કો ફટાફટ. અને અહીંયા તમારો સમય શરૂ થાય છે હવે. તમારે એકવાર લખાઈ જાય તો તમે બીજી વાર પણ લખી શકો છો, રિપીટ કરી શકો છો. સમય પૂરો થવા આવ્યો છે. માત્ર 10 સેકન્ડ બાકી છે તમારી પાસે. સ્ટોપ. મિત્રો, આપણી ગૃહિણીઓ તો ફટાફટ કક્કો લખવા માંડી હતી. જોઈએ આમાં કેટલો સાચો લખ્યો છે. એ જરૂરી છે. એ જરૂરી છે. શિવાનીબેન, તમારું પેજ આપી દેજો પહેલા. તમે બોલો એટલે ખ્યાલ આવે. ક ખ ગ ઘ સ ક્ષ ત્ર અરે વાહ, તમને તો કક્કો એકદમ યાદ છે. હું પ્રી પ્રાઇમરીમાં ટીચર હતી એટલે હજી. અચ્છા, એટલે જુઓ મિત્રો, જુઓ શિવાનીબેને કેટલો સરસ કક્કો લખ્યો છે. પણ હેન્ડરાઇટિંગ ખરાબ છે હા, ઉતાવળમાં. એ તો ચાલે. પણ એમણે 2 વખત કક્કો લખ્યો છે. એટલે કે શિવાનીબેને 1 મિનિટમાં 2 વાર કક્કો લખ્યો છે, અને એ પણ એકદમ સાચો. હવે જોઈ લઈએ જયંતીબેને શું લખ્યું છે. દર્શક મિત્રો, જોઈ શકો છો કે જયંતીબેને કક્કો સાચો લખ્યો છે. એમણે 1 વખત કમ્પ્લીટ કર્યો છે અને બીજી વખત અધૂરો છે. જ્યારે શિવાનીબેને 2 વખત કક્કો કમ્પ્લીટ કર્યો છે અને એ પણ એકદમ સાચો લખ્યો છે. તો પરિણામ તો તમને ખબર પડી જ ગઈ કે આ રાઉન્ડના વિજેતા બને છે શિવાનીબેન. શિવાનીબેન, અગેન ખૂબ ખૂબ અભિનંદન. જોઈને દર્શક મિત્રો, આપણી ગૃહિણીઓ ઘર ચલાવે છે, બાળકોને ભણાવે છે અને સાથે સાથે પોતાની કરિયર પણ બનાવે છે. ખરેખર આપણી દરેક ગૃહિણી એક સ્માર્ટ ગૃહિણી જ છે. એટલે જ અમે શોનું નામ રાખ્યું છે સ્માર્ટ ગૃહિણી. મિત્રો, તમે ક્યાંય ન જતા, આપણે મળીએ છીએ એક નાનકડા વિરામ બાદ. મિત્રો, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે આપના પોતાના કાર્યક્રમ સ્માર્ટ ગૃહિણીમાં. જયંતીબેન, શિવાનીબેન, આપણે ભણી તો લીધું, હવે આપણે રિસેસની વાત કરીએ. રિસેસમાં એ ફટાફટ નાસ્તો કરવાનો, ફટાફટ રમવા દોડી જવાનું, અને પેલી લાલ પીળી ગોળીઓ મળતી હતી ને આપણા ટાઈમમાં, એ ખાવાની. હજી પણ એ ગોળીઓ તો મળે જ છે, પણ આજે આપણે આપણી રમતમાં એ ગોળીઓને ખાવાની નથી, પણ એમાંથી કંઈક નવું ક્રિએટિવ બનાવવાનું છે. એટલે કે ફ્લાવર્સ બનાવવાના છે, એટલે ફૂલ બનાવવાના છે, અને એ પણ 1 મિનિટમાં. જે સૌથી વધારે ફૂલ બનાવશે એ બનશે આ રાઉન્ડની વિજેતા. તૈયાર છો તમે? દર્શક મિત્રો, તમે તૈયાર છો આમની રમત જોવા માટે? તો ચલો શરૂ કરી દઈએ ફટાફટ. તમારો સમય શરૂ થાય છે હવે. ફ્લાવર જરા પ્રોપર શેપમાં હોવું જોઈએ, આડું આડું બહુ નહીં હોવું જોઈએ. ખૂબ જ સરસ, તમારો સમય પૂરો થવા આવ્યો છે. તમે તમારા ફ્લાવર્સને સરખા કરી શકો છો, જેનો શેપ બરાબર નહીં હોય એને એ કાઉન્ટ થાય. એન્ડ યોર ટાઈમ
સ્ટોપ. મિત્રો આપ જોઈ શકો છો કે આપણે બંને ગૃહિણીઓએ મોંમાં પાણી આવતું હતું આ ગોળીઓ જોઈને, છતાં પણ એના ફ્લાવર્સ બનાવ્યા છે. તો જોઈ લઈએ કઈ ગૃહિણીએ સૌથી વધારે ફ્લાવર્સ બનાવ્યા છે અને કેટલા વ્યવસ્થિત બનાવ્યા છે. આપણે જોઈએ સૌથી પહેલાં શિવાનીબેનનું આ ફ્લાવર, એ જરા લીવ્સ જેવું બની ગયું છે, પાંદડા જેવું લાગે છે. ઓકે, બરાબર છે. 8 આપણે કાઉન્ટ કરીએ 1 2 3 4 5 6 7 ને 8. તમારા 8 ફ્લાવર્સ કાઉન્ટ થશે. મિત્રો હવે જોઈ લઈએ કે જયંતીબેને કેટલા ફ્લાવર્સ બનાવ્યા છે. જયંતીબેન ખૂબ જ સરસ લાગે છે, આમ સરસ એક ડિઝાઇન હોય એવી રીતે તમે ગોઠવ્યું છે અને તમારે થોડીક જેમ્સ બાકી રહી ગઈ છે. નહીં, એ છે હાફ ફ્લાવર્સ. અચ્છા, એ હાફ ફ્લાવર્સ છે. ખૂબ જ સરસ. આપણે એને હાફ ફ્લાવર્સ હજુ કાઉન્ટ નહીં કરીએ. એ સિવાય જોઈ લઈએ આપણે કેટલા ફ્લાવર્સ બનાવ્યા છે. 1 2 3 4 5 6 7 8 9 10. મિત્રો જયંતીબેને બનાવે છે 10 ફૂલ, એટલે કે આપણા આ રાઉન્ડના વિજેતા બને છે જયંતીબેન. જયંતીબેન ખૂબ ખૂબ અભિનંદન. જયંતીબેન બધાને બહુ ફૂલ બનાવતા લાગે છે. ગૃહિણીઓ ખૂબ જ મજાક મસ્તી વાળી છે. એમની જોડે મસ્તી કરવાની પણ મજા આવે છે, વાતો કરવાની પણ મજા આવે છે અને રમત રમવાની પણ મજા આવી કે એટલે જ ખબર ના પડી કે જોતમાં આપણો સમય ક્યાં પૂરો થઈ ગયો, ક્યાં 4 રમત પતી ગઈ અને હવે સમય આવ્યો છે કે હું તમને કહી દઉં કે આ રાઉન્ડના વિજેતા બન્યા છે જયંતીબેન. અને એ સાથે જ આજની આપણે આ સ્માર્ટ ગૃહિણી કાર્યક્રમમાં બે ગૃહિણીઓ વચ્ચે ટાઈ પડી ગઈ છે. બંને ગૃહિણીઓ બે ગેમ જીતી ગઈ છે. એટલે હવે હું તમને એક ટાઈ બ્રેકર પ્રશ્ન પૂછીશ. એ પ્રશ્નનો જવાબ જે ગૃહિણી સૌથી પહેલા આપશે ને એ બની જશે આજની સ્માર્ટ ગૃહિણી. તો જેવો મારો સવાલ પતે એવું ઝડપથી જવાબ આપવાની તૈયારી રાખજો. તૈયાર છો? તો આ રહ્યો આજનો આપણો ટાઈ બ્રેકર સવાલ. ભગવાન શ્રી રામના 3 ભાઈઓના નામ બોલો. લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન. ખૂબ જ સરસ. તમે તો 1 સેકન્ડમાં જવાબ આપી દીધો. ખૂબ જ સરસ. શિવાનીબેન, તમારા માટે ખૂબ ખૂબ તાળીઓ અને સાથે ખૂબ ખૂબ અભિનંદન. કે તમે બનો છો આજના અમારા સ્માર્ટ ગૃહિણી. થેન્ક યુ. જયંતીબેન, તમે પણ જ ગૃહિણી સ્માર્ટ છો. મિત્રો શિવાનીબેન અને જયંતીબેન જોડે વાતો કરતા કરતા ક્યાં સમય જતો રહ્યો ને એની તો ખબર જ ના પડી. અને હવે સમય થઈ ગયો તમને બાય બાય ટાટા કહેવાનો. પણ આજે અમે તમને એમને બાય બાય ટાટા નહીં કહીએ. આજે આપણે બાય બાય ટાટા કરીશું જયંતીબેનના એક સુંદર મજાના ગીતની સાથે. જયંતીબેન, તમે હિન્દી ગીત તો ખૂબ જ સરસ સંભળાવ્યું. હવે અમારા દર્શક મિત્રોને એક સરસ મજાનું ગુજરાતી ગીત સંભળાવી દો. બિલકુલ બિલકુલ. છેલા ચીરે મારે હાટુ પાટણથી પટોળા મૂંગા લાવજો. છેલા ચીરે મારે હાટુ પાટણથી પટોળા મૂંગા લાવજો. એમાં મુરાલી મુરલિયા ચિતરાવજો. પાટણથી પટોળા મૂંગા લાવજો. વાહ, ખૂબ જ સરસ જયંતીબેન. તમે જેટલું સરસ હિન્દી ગીત ગાઓ છો એનાથી પણ વધારે સરસ ગુજરાતી ગીત ગાઓ છો. થેન્ક યુ. ખૂબ જ સરસ. અમારી ગૃહિણીઓને પણ તમારી સાથે વાતો કરીને તમારા ગીતો સાંભળીને મજા આવી હશે ઘરે બેઠા. અને અમને પણ અહીંયા તમારી સાથે ખૂબ જ મજા આવી રમત રમવાની. શું તમારે અહીંયા આવીને મજા નથી કરવી, મસ્તી નથી કરવી, અવનવી રમતો નથી રમવી? તો એના માટે આવી જાઓ સ્માર્ટ ગૃહિણીમાં અને લખી લો અમારું સરનામું. નિયામક શ્રી, સ્માર્ટ ગૃહિણી કાર્યક્રમ વિભાગ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, ડ્રાઇવ ઇન રોડ, અમદાવાદ 380054. દર્શક મિત્રો, ફરી મળીશું નવી વાતો સાથે, નવી રમતો સાથે, નવી ગૃહિણીઓ સાથે. ત્યાં સુધી આવજો.